લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તેમજ ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાસલા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘર બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ તેમજ દિવ્યાંગ મતદારોને લાઇનમાં ઊભા નહીં રહેવાનો તેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનવા એપ્લિકેશન વિશે જણાવવામાં આવ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી અને પીડબ્લ્યુડી નોડલ ઓફિસર ભરૂચ. આજે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રનો સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે જિલ્લા ચૂંટણી તરફથી જે કંઈ સવલતો મળે છે, ખાસ કરીને વ્હીલચેર, આસિસ્ટન્ટ અને સક્ષમ એપની માહિતી આપવામાં આવી છે અને મતદાનના દિવસે ખૂબ મોટી પ્રમાણમાં દિવ્યાંગ મતદારો મતદાન કરે એ બાબતે પહેલ કરવામાં આવી છે. નમસ્કાર, અમારી સંસ્થા છે ત્રાલસાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે. આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, મતદાતા જાગૃતિ કાર્યક્રમ. તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા, જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા. ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરે તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો. અત્યારે ઘણી વિશાળ સંખ્યામાં દિવ્યાંગ મતદાતાઓ અહીંયા ઉપસ્થિત છે અને તેઓને મતદાન સ્થળે કયા કયા સરકારશ્રી દ્વારા સુવિધાઓ આપવામાં પૂરી પાડવામાં આવે છે, સ્વીપ દ્વારા એમને કઈ રીતે મતદાન કરવાનું છે તેની પણ વિસ્તૃત માહિતી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવી. અને અમારી સંસ્થાના જે મનોદિવ્યાંગ બાળકો છે 18 વર્ષથી ઉપરના, તેવા 20-25 બાળકો પણ પ્રથમવાર પોતાના મતદાનનો ઉપયોગ કરશે તે બાળકોને પણ જાગૃત કરવામાં આવ્યા અને વિસ્તૃત તેઓને માહિતી આપવામાં આવી. ધન્યવાદ. મારું નામ કલ્પના છે. હું પહેલી વાર મત આપવા જાઉં છું. તમે બધા જશો ને 7મી મે.